ક્યારેય વિચાર્યું છે કેટલાક લોકો સામાન્ય દેખાતા હોવા છતાં પણ લોકોના દિલમાં ખાસ જગ્યા કેમ બનાવી લે છે? તેમની પાસે કદાચ સૌથી મોંઘા કપડાં નથી હોતા, તેમની પાસે સૌથી વધારે પૈસા પણ નથી હોતા, પણ છતાં જ્યારે તેઓ કોઈ જગ્યાએ આવે છે ત્યારે લોકો તેમને અલગ રીતે જોવે છે. આવું કેમ થાય છે? કારણ કે આકર્ષણ માત્ર ચહેરાથી નથી બનતું. આકર્ષણ બને છે તમારી નાની નાની હરકતોમાંથી. તમારી વાત કરવાની રીત, તમારો વ્યવહાર અને ખાસ કરીને તમે સામેની વ્યક્તિને કેવો અનુભવ કરાવો છો. આજે આપણે એવી જ એક નાની હરકત વિશે વાત કરીશું જે કદાચ તમને સામાન્ય લાગે, પરંતુ રિલેશનશિપ સાયકોલોજી પ્રમાણે આ એક આદત વ્યક્તિ વિશે ઘણું બધું કહી જાય છે. અને એ હરકત છે સામેની વ્યક્તિને સાચા દિલથી મહત્ત્વ આપવું. હા, માત્ર શબ્દોથી નહીં, પરંતુ તમારા વર્તનથી બતાવવું કે સામેની વ્યક્તિ તમારા માટે મહત્ત્વ ધરાવે છે. એક નાની વાર્તાથી સમજીએ. એક શહેરમાં રાહુલ નામનો એક સામાન્ય છોકરો રહેતો હતો. રાહુલ દેખાવમાં સામાન્ય હતો. તે કોઈ મોટો બિઝનેસમેન ન હતો. તેના પાસે મોંઘી કાર પણ નહોતી, પરંતુ તેની એક આદત અલગ હતી. જ્યારે પણ તે કોઈ વ્યક્તિ સાથે વાત કરતો, તે સંપૂર્ણ ધ્યાનથી સાંભળતો. એક દિવસ ઓફિસમાં એક નવી છોકરી આવી. બધા લોકો તેની સાથે વાત કરવા માટે ઉત્સાહિત હતા. કોઈ તેની સામે પોતાનું વખાણ કરી રહ્યું હતું, કોઈ પોતાની સફળતા બતાવી રહ્યું હતું, પરંતુ રાહુલ શાંતિથી તેની વાત સાંભળી રહ્યો હતો. થોડા દિવસ પછી તે છોકરીએ કહ્યું, મને ખબર નથી કેમ, પરંતુ તમારી સાથે વાત એવું લાગે છે કે તમે ખરેખર સાંભળો છો. આ જ નાની બાબત હતી જે રાહુલને બીજાથી અલગ બનાવતી હતી. સાયકોલોજી શું કહે છે? માનવ મગજ એક વસ્તુ ખૂબ પસંદ કરે છે, અને એ છે સમજવામાં આવવાની લાગણી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ તેને સાંભળે, કોઈ તેની લાગણીઓને સમજે, કોઈ તેને માત્ર દેખાવથી નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ. જ્યારે તમે કોઈને સાચું મહત્ત્વ આપો છો, ત્યારે સામેની વ્યક્તિના મનમાં વિશ્વાસ અને સકારાત્મક ભાવના બને છે. આનો અર્થ એ નથી કે તમારે કોઈને ખુશ કરવા માટે પોતાને બદલવું જોઈએ, પરંતુ સારો માણસ બનવું એ હંમેશા આકર્ષક ગુણ છે. નાની હરકત નંબર 1, ધ્યાનથી સાંભળવું. આ ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ આજના સમયમાં આ સૌથી દુર્લભ ગુણ બની ગયો છે. ઘણા લોકો વાત કરતી વખતે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ઘણા લોકો સામેની વ્યક્તિની વાત પૂરી થાય તે પહેલાં પોતાનો જવાબ તૈયાર કરવા લાગે છે. પરંતુ જે વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે તે એક અલગ જ છાપ છોડે છે. જ્યારે કોઈ મહિલા પોતાની વાત શેર કરે અને તમે ખરેખર તેને સાંભળો, તેને લાગે છે કે આ વ્યક્તિ મને સમજવાનો પ્રયાસ કરે છે, અને આ ભાવના કોઈ પણ સંબંધમાં ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ એક ભૂલ ન કરવી. કોઈની વાત સાંભળવાનો અર્થ એ નથી કે હંમેશા તેની દરેક વાત સાથે સહમત થવું. સાચી સમજણ એટલે સામેની વાતને સમજવી, સન્માન આપવું, યોગ્ય સમયે પોતાની વાત પણ શાંતિથી રાખવી. કારણ કે સંબંધમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. મિત્રો, અમે પહેલા ભાગમાં વાત કરી કે કોઈ પણ વ્યક્તિના દિલમાં જગ્યા બનાવવા માટે સૌથી મોટી બાબત છે સામેની વ્યક્તિને મહત્ત્વ આપવું અને તેને સાચા દિલથી સાંભળવું. કારણ કે દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ તેને સમજે. પરંતુ હવે આગળ સમજીએ એવી બીજી નાની હરકત વિશે જે એક સામાન્ય પુરુષને પણ ખાસ બનાવી શકે છે.
નાની હરકત નંબર 2, નાની બાબતોનું ધ્યાન રાખવું. ઘણીવાર આપણે માનીએ છીએ કે કોઈને ખુશ કરવા માટે મોટી મોટી વસ્તુઓ કરવી પડે, મોંઘી ગિફ્ટ આપવી પડે, મોટી વાતો કરવી પડે. પરંતુ વાસ્તવિક જીવનમાં ઘણી વખત નાની બાબતો સૌથી વધારે અસર કરે છે. જેમ કે કોઈ વ્યક્તિ થાકી ગઈ હોય ત્યારે પૂછવું, તમારો દિવસ કેવો ગયો? કોઈ પરેશાન હોય ત્યારે કહેવું, જો તમને વાત કરવી હોય તો હું સાંભળવા માટે અહીં છું. આ નાની વાતો સામેની વ્યક્તિને એક લાગણી આપે છે કે કોઈ છે જે મારી ચિંતા કરે છે, અને આ લાગણી સંબંધમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એક નાનો પ્રસંગ. માનો કે એક મહિલા આખો દિવસ કામ કરીને થાકી ગઈ છે. ઘરે આવીને તે શાંત બેઠી છે. એક વ્યક્તિ આવીને કહે છે, શું થયું? હંમેશા ફરિયાદ કેમ કરો છો? અને બીજી વ્યક્તિ શાંતિથી પૂછે છે, આજે દિવસ મુશ્કેલ હતો શું? બંને વ્યક્તિએ કદાચ એક જ પ્રશ્ન પૂછ્યો, પરંતુ બંનેની અસર અલગ છે. કારણ કે શબ્દો કરતાં પાછળની લાગણી વધારે મહત્ત્વ ધરાવે છે. સાયકોલોજી પાછળનું કારણ માનવ મગજ સુરક્ષા અને વિશ્વાસ શોધે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે હોય અને તમને લાગે કે આ વ્યક્તિ મારી વાત સમજે છે, ત્યારે એક મજબૂત ભાવનાત્મક જોડાણ બનવાનું શરૂ થાય છે. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈની સંભાળ રાખવાનો અર્થ એ નથી કે તમે તમારી જાતને ભૂલી જાઓ. સારો સંબંધ ત્યારે બને છે જ્યારે બંને વ્યક્તિઓ એકબીજાનો આદર કરે. નાની હરકત નંબર 3, સન્માન આપવું. આ કદાચ સૌથી શક્તિશાળી ગુણ છે, કારણ કે આકર્ષણ થોડા સમય માટે હોઈ શકે છે, પરંતુ સન્માન લાંબા સમય સુધી રહે છે. એક પુરુષ પોતાની સાથે કેવી રીતે વર્તે છે તે જ નહીં, પરંતુ તે બીજા લોકો સાથે કેવી રીતે વર્તે છે તે પણ ઘણું બતાવે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં વેઇટર સાથે ખરાબ રીતે વાત કરે છે અને બીજી વ્યક્તિ નાની વ્યક્તિને પણ સન્માનથી જવાબ આપે છે. આ બંને વર્તનમાં મોટો તફાવત છે, કારણ કે સાચું વ્યક્તિત્વ ત્યારે દેખાય છે જ્યારે સામે કોઈ ફાયદો ન હોય છતાં તમે સારો વ્યવહાર કરો. ફિલ્મી હીરો અને સાચા જીવનના હીરોમાં ફરક. ફિલ્મોમાં ઘણીવાર હીરોને શક્તિશાળી બતાવવામાં આવે છે. તે લડે છે, બધાને હરાવે છે અને બધાને પ્રભાવિત કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં હીરો એ નથી જે બધાને હરાવે. હીરો એ છે જે પોતાની લાગણીઓ પર કાબૂ રાખે, બીજાનું સન્માન કરે, મુશ્કેલીમાં સાથ આપે, સાચી વાત માટે ઊભો રહે. આ ગુણો કોઈ પણ વ્યક્તિને ખાસ બનાવે છે. નાની હરકત નંબર 4, વચન પાળવું. વિશ્વાસ શબ્દોથી નહીં, પરંતુ નાના નાના કાર્યોમાંથી બને છે. જો તમે કહો, હું તમને ફોન કરીશ, તો શક્ય હોય ત્યારે ફોન કરો. જો તમે કહો, હું તમારી મદદ કરીશ, તો તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરો. કારણ કે વારંવાર તૂટેલા નાના વચનો વિશ્વાસને ઓછો કરે છે અને નાના નાના વિશ્વાસભર્યા કામ સંબંધને મજબૂત બનાવે છે. એક મહત્વપૂર્ણ વાત, કોઈ પણ સ્ત્રીને પ્રભાવિત કરવા માટે નાટક કરવાની જરૂર નથી, કારણ કે નકલી વર્તન થોડા સમય સુધી જ ચાલે છે, પરંતુ સારો સ્વભાવ લાંબા સમય સુધી યાદ રહે છે. તમારી કિંમત તમારી પાસે શું છે તેનાથી નહીં, પરંતુ તમે કેવા માણસ છો તેનાથી નક્કી થાય છે. હવે એક પ્રશ્ન. જો કોઈ પુરુષ સારો દેખાય, સારી વાત કરે, પરંતુ મુશ્કેલીના સમયે સાથ ન આપે, તો શું તે લાંબા સમય સુધી યાદ રહેશે? શાયદ નહીં, કારણ કે સાચો સંબંધ માત્ર ખુશીના સમયમાં નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં બને છે.
મિત્રો, આપણે અત્યાર સુધી સમજ્યું કે કોઈ વ્યક્તિના દિલમાં જગ્યા બનાવવા માટે મોટી મોટી વસ્તુઓ કરવાની જરૂર નથી. ક્યારેક તમારી નાની નાની આદતો, તમારી વાત કરવાની રીત અને તમારું વર્તન તમારી આખી છબી બદલી શકે છે. હવે વાત કરીએ એવી એક નાની હરકત વિશે જે કદાચ ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ કોઈ પણ સંબંધમાં વિશ્વાસની સૌથી મોટી શરૂઆત બની શકે છે. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું પાર્ટ 2માં. તો વિડીયો ગમ્યો તો અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને હા, ખાસ જણાવવાનું કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ લખજો. ધન્યવાદ.